नवरावे हो सुरपति मेरु शिखरे नवरावे हो सुरपति मेरु शिखरे नवरावे। बादल उमटे रोज गगन मां अभिषेक जल भरवा। बादल उमटे रोज गगन मां अभिषेक जल भरवा। हूँ पंचेन्द्रिय छू पण चाहूं एकेन्द्रिय पद धरवा। तारा अंग अंगना स्पर्शे कड़कड़ थईने हो नाचूं। तारी अभिषेक पूजामां हूँ एज विचारे राचू। अधारा तो पुण्यनी धारा छे प्रभुजी तो અમારા છે। દેવોની દુનિયાનો મેળો લાગ્યો છે આકાશે। સ્પર્શ તમારો પામી સ્વામી મેરો પણ ભીંજાશે। સ્પર્શ તમારો પામી સ્વામી मेरो पण भिंजाशे। अभिषेक निरंग छटाओ तव मस्तक ऊपर वहती। हे जोवा देवोनी आँखों जाने अनिमेष रहती। आधारा तो पुण्यनी धारा छे प्रभुजी तो અમારા છે। સમર્પણ કરો। સાતમા વિશે પછી બે જણા જઈને ગુરુદેવને વિનંતી કરીએ। પાછું જ્યારે આપણે પરમાત્માજીએ કોરે કોરા અને પાછા જ્યારે પણ કોરે કોરા। પેલું અંગલું છડું પૂછે તારા દેહથી કોમળ શું છે। અંગુછું આપણને કહે છે ભલે પ્રભુની પાસે જાઓ ત્યારે કોરા જાઓ પણ પાછા આવો ને ત્યારે મારી જેમ તમે પણ ભીના થઈને આવજો। અત્રેથી પાંચમો અભિષેક સદૌષધિ। पुष्पांजलिर्बिंबे
તે પરમેશ્વરાય પુષ્પાંજલિ બધા બોલો રણ્યામિતિ પ્રભુજી તો અમારા છે. ભલે સાઈઝથી કે માપથી જોઈએ તો ભલે નાના છે, આજે સાહેબે કીધું પ્રતિમા ભલે નાના હોય પણ પ્રભાવ ઘણો મોટો થયો. મને એવું લાગે જીનાલે પણ ઘણું નાનું લાગે છે. તમને બેસવાની જગ્યા મળતી નથી. ભગવાનને પણ તમારા હૃદયમાં બેસવું છે પણ જગ્યા મળતી નથી. એવું લાગે તમારા હૃદયમાં ઘણું ભરેલું છે. તમે થોડું બધું ખાલી કરો ને તો અમારા પ્રભુ ચંદ્રપ્રભુ દાદાને બેસવું છે તમારા હૃદયમાં, અને જ્યારે બેસે પછી એનો અભિષેક કરવો છે. તો આપણા બધાના હૃદયમાં છે ખરી, પણ આગમન નહીં આવાગમન થાય છે. આવે પાછા જાય, પછી આવે પાછા જાય એમ, પણ નહીં, એક પરમાનન્ટ જગ્યા અમારા પ્રભુની બેસાડવી છે. બહુ સુંદર વાત કરી. જ્યારે પ્રભુનો જન્મ થાય ને, ચ્યવન કલ્યાણકમાં તો ખાલી માતાને અનુભૂતિ થાય, ચ્યવન કલ્યાણકમાં ખાલી માતાને આનંદ થાય,
અને એ આનંદ ખાલી વ્યક્ત કરી શકે પણ અનુભૂતિ ન કરાવી શકે કે ભગવાનનો સ્વરૂપ કેવો ભગવાન હશે. કદાચ આંખ બંધ કરીને કદાચ પ્રભુની પ્રતિકૃતિ પણ દેખાતી હશે પણ આ બધું માતા સુધી જ સીમિત હોય. બાહ્ય જગતમાં કોઈ પણ જીવ કે કોઈ આત્મા આવું મહેસૂસ ન કરે. ખાલી ચ્યવન કલ્યાણકનો આખો સંપૂર્ણ લાભ માતા એકલી જ લેતી હોય. પણ જન્મ કલ્યાણક થાય ને તો જગતના સર્વ જીવો દર્શન અને સ્પર્શન ના બળભાગી બને છે. એમાં પણ જ્યારે પ્રભુનો જન્મ કલ્યાણક થાય ને, બહુ સુંદર વાત કરી, જ્યારે પણ પ્રભુનો જન્મ કલ્યાણક પ્રભુ ગર્ભમાંથી બહાર આવે અને જ્યારે જન્મ કલ્યાણક થાય અને ત્યારે ભગવાન બધાને દર્શન આપે પણ એક ઇન્દ્ર મહારાજા એ સૌથી પહેલા આવીને ઉભા રહી જાય. ભગવાનને લઈ જવાના, ક્યાં લઈ જવાના? મેરુ પર્વત ઉપર લઈ જવાના. કેટલા જણને લાવ્યા તમે? ભગવાનને લઈ જવા માટે તમે કેટલા જણ સાથે આવો? 32 લાખ વિમાનનો સ્વામી જ્યારે ભગવાનની સામે આવે ને તો બે હાથ જોડીને આવે, છાતી પોળી કરીને ના આવે. માથું નમાવીને ભગવાનની પાસે બસ આવી જાય. પુત્ર તમારો સ્વામી અમારો. મજા આવે એવી રીતે બોલે ને, પુત્ર તમારો સ્વામી અમારો. પછી હજી એક આગળ બોલે, અમ સેવક આધારે. આ સેવક પણ આવ્યું, રાજાપણું જતું રે, સેવકપણું આવે. પ્રભુને જોયા પછી એક જ કહે, ભગવાન ખરેખર સ્વામી તો કયો, રાજા કો, એ બધું તું જ છે. હું તો તને જોઈને તો મને સેવકપણું છલકાય છે અંદરથી. પ્રભુ તારા ચરણોનો દાસ બનાવી દે ને, તારા ચરણને રજ કમળમાં પણ મને ખાલી સ્થાન મળી જાય ને તો પણ મારો આત્માનું કલ્યાણ થાય. અને જ્યારે ઇન્દ્ર મહારાજા આવે તો ખરી, પછી કેટલા રૂપ ધારણ કરીને મેરુ પર્વત પર લઈ જાય ખબર? કેટલા રૂપને ધારણ કરે? તમે કેટલા રૂપને ધારણ કરો? તમે પણ ઇન્દ્ર કરતા ચડી જાઓ. મારો ઇન્દ્ર તો ખાલી 5 જ રૂપ ધારણ કરે. સાચું બોલો, આપણા કેટલા રૂપ? જો દેરાસરમાં આપણું સ્વરૂપ અલગ હોય, તમને બતાડું, કદાચ એવું હોય ને, બરાબર ને બેન? દેરાસરમાં આપણું રૂપ અલગ હોય, રસોડામાં આપણું રૂપ અલગ હોય, હા, પછી હોલમાં આપણે હોય ને ત્યારે આપણું રૂપ અલગ. કોઈ મોભી વ્યક્તિ આવી હોય, મહેમાન આવ્યું ને ત્યારે આપણે આખા હાવ ભોળા, કે આ બેન તો કેટલા ભોળા છે, આ ભાઈ કેટલા, તો જો અમને તો કેટલું આમ સરસ સ્વભાવ છે. મોભી વ્યક્તિ આવ્યો, નરેન્દ્ર મોદી હોય ત્યારે આપણું રૂપ અલગ હોય, અને કોઈ બીજો નીચો વ્યક્તિ આવ્યો હોય ને આપણાથી નીચો, ત્યારે આપણું રૂપ અલગ હોય. માથું ઊંચું હોય, છાતી પોળી હોય, કોલર ટાઈટ હોય. આપણે તો ઇન્દ્ર કરતા તમે ચડી ગયા. તમારા રૂપ ધંધામાં અલગ હોય, ધર્મમાં અલગ હોય, પ્રતિક્રમણમાં અલગ હોય. પ્રભુ કેટલા રૂપ, કેટલા રૂપને હું ધારણ કરું. દરેક અવસ્થામાં હું બધા રૂપો ધારણ કરતો જ રહ્યો છું. બસ એક જ વસ્તુ, મારે હવે ઇન્દ્ર પ્રણામ જેવું ઇન્દ્ર જેવા બની જાઉં. 5 થી વધારે રૂપ ધારણ નહીં કરવાનું. ઇન્દ્ર મહારાજા બહુ સુંદર વાત કરે, 5 જ રૂપ ધારણ કરજો. 6ઠું નહીં, 4 પણ નહીં, 1 2 3 4 અને 5. ભગવાનના 5 કલ્યાણક હોય, પંચ પરમેષ્ઠી હોય તો ઇન્દ્ર પણ કે ભગવાન તારું અનુલક્ષીને હું 5 રૂપને ધારણ કરીશ. બોલો કયા 5 રૂપ? હવે તમને કહું કયા? તમને તો આવડતું જ હશે, તમે તો બધા બહુ વિદ્વાન છો નહીં? તમને અમૃત તો ખબર જ હોય. ના ખબર 5 રૂપ કયા હશે? સાચું બોલો, કયો હશે 5 રૂપ? રાજા હશે, નગર શેઠ હશે, કયું હશે રૂપ? કયું 5 રૂપ? કયું 5 રૂપમાં કયા રૂપ? પેલા 2 ચામરધારી આવે, જોયા? પેલા 2 ચામરધારી હોય, પછી આ 2 રૂપ થઈ ગયા. હવે કયું આવે? 5 માંથી 2 તો કીધા, ચામરધારી તો ખ્યાલ આવી ગયો. પછી કોઈ છત્રધાર પાછળ આવે ને, પાછળ ભગવાનની બરાબર પાછળ ઉભા રહે. છત્ર આગળ ન હોય, ભગવાનની બરાબર પાછળ લઈને આમ ઉભા રહે. ભગવાન ઉપર છત્ર રાખે. તમે છત્રી તો પકડી છે ને? કોના માટે પકડી? આપણા માટે કે બીજા માટે? એ તો આપણા માટે જ પકડી હોય ને, બરાબર છે. આ તો ઇન્દ્રમાં 3જું રૂપ આવે છત્રધાર. 2 ચામરધારી, 1 છત્રધારી. પછી 4થું 2 રૂપ બાકી આવે, વજ્ર. એ કે આગળ કે પાછળ, કે આગળ કે બાજુ? આગળ. ટ્રાફિક ઝોન ક્લિયર કરવાનો. હા, તમારામાં એવું હોય ને, નરેન્દ્ર મોદી આવતા પહેલા છે ને 1 કલાક પહેલા આખો રોડ સાફ થઈ જાય. આખો દિવસ આમ બધો નાકાબંધી કરી નાખે. ટ્રાફિક ઝોન, કોઈ વચ્ચે આવું ન જોઈએ. ખાડો પણ નહીં ને કાંકરો પણ નહીં. હા, એવું કોઈ પણ નહીં. અમારા પ્રભુ માટે આ એક વ્યવસ્થા હોય સુંદર. વજ્ર ધારણ કરીને ઇન્દ્ર આગળ ઉભા રહે. કોઈ પણ એવો વિઘ્ન સંતોષી છે ને, આ માર્ગ અમે સત્ય સારું કાર્ય કરવા જઈ રહ્યા છે. મારા પ્રભુનો હવે પ્રથમ અભિષેક કરવા માટે અમે જઈ રહ્યા છે. એટલે વજ્ર ધારણ કરીને ઇન્દ્ર આગળ ઉભા હોય. અને એ બસ પ્રભુને માર્ગમાં આમ તો કોઈ આપત્તિ આવતી જ નથી, થઈ જાય. આ વજ્ર એક પ્રતીક છે. બસ એક જ વસ્તુ, પ્રભુ તું વજ્ર જેવો છે. મારા 8 બળિયા જેવા કર્મ છે ને, એ ધ્રુજી જવા જોઈએ. તારા વજ્ર રૂપી એક નજર પડે, મારા 8 કર્મો ધ્રુજી જાય અને મને હળવો બનાવી દે. એટલે આ વજ્ર રૂપી 4 થયા, 1 બાકી.
બે ચામરધારી, એક છત્ર, એક વજ્ર. હવે એક બાકી. મુખ્ય હા? ના, એક રૂપ બાકી રહી ગયું. એક રૂપ. આપણે ખબર છે જ્યાં શત્રુંજય જઈએ છે ને, આપણે શત્રુંજય યાત્રા કરવા ગયા જઈએ ને, તો ઘણી વખત હવે આપણે આપણી પોતાનો થેલો પણ ભાર રૂપ લાગે છે. આપણે આપણો પોતાના સામાન પણ ભાર. હું હજી એક વાત કહી દઉં બેનો, આપણે આપણો દીકરો પણ ભાર રૂપ લાગે. એટલે શું કરીએ આપણે? અચ્છા, ઉચકવા વાળી બાઈ રાખીએ, ઉપરામણ રાખીએ, ડાળિયા રાખીએ, શું કહો તમે? જે કોઈ એક છોકરાને હાયર કરી લઈએ કે અરે સરસ મજાનો થેલો છે, એ થેલાની સેવા હું તો માંગુ છું દેવા દે. હવે આજથી આપણે શેઠ બનવાનું બંધ કરી અને સેવક બનીને પ્રભુની ચાકરી કરીએ ને, તો જ આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ. મેરુ શિખર નવર આવે સુરપતિ. મેરુ શિખર, મેરુ શિખરે નહીં, પણ હવે અહીંયા કરશું મેરુ શિખર નવર આવે હો સુરપતિ. મેરુ શિખર દૂરથી જોનારને એવું જ લાગે, દૂરથી જોનારને એવું જ લાગે કે આ તો છે ને આ બધા દેવો. અહીંયા મંત્ર બોલાય એટલે ઉછળતા ભાવે, ઉછળતા ભાવથી ચંદ્રના મસ્તકે બહુમાનથી તિલક કરજો. નમો રસિદાચર મધ્ય સાદિત્ય. તો ચંદ્રાય ઓમ હ્રીમ દ્રૌમ ચંદ્રાય કયા ભગવાન આવે? ચંદ્રમાં ભગવાન કયા આવે? બોલ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન કી જય. ચંદ્રો સે વિશાળ કરો સે, નક્ષત્ર પતિરસે સુધા કરો સે. ચંદ્રમા સે ગ્રહ પતિરસે મિત્રોમસે, જગત જીવનમસે જયવા ત્રિકોશી. દરેક પરમાત્માને આ રીતે દ્રષ્ટિ પડે એક પછી એક દર્શન કરાવો. સૂરજ સૂર્યના લાભાર્થી એક મિનિટ મંત્રો એ બાદ આવવાની વાત એક મંત્ર મંત્ર આપણે વિષય બાકી છે. તારે જાઓ સાહેબ સંભાળી જાઓ. ઓમ પુણ્ય બોલ શ્રી ચંદ્ર નમસ્કાર. સતતમ પ્રસન્ન. બોલ શ્રી ચંદ્ર નમસ્કાર. હું એમ કહું છું કે જ્યાં સુધી અહીંયા નહીં આવે તો ચડાવતા પરિવાર લાભ મળે. બરાબર ચંદ્ર સ્વામી ભગવાન ચાલો પધારજો, પધારજો. ઓમ હ્રીમ રત્નાંક સૂર્યાય નમઃ, શસ્ત્ર કિરણાય નમો નમઃ. સ્વાહા. હ્રીમ રત્નાંક સૂર્યાય શસ્ત્ર કિરણાય નમો નમઃ. સ્વાહા. હ્રીમ રત્નાંક સૂર્યાય શસ્ત્ર કિરણાય નમો નમઃ. સ્વાહા. કયા ભગવાન આવે સૂર્યમાં?
મૌડી કોણ ગયું છે કે ભગવાન આવે સ્વામી ભગવાન મારા સૌરાષ્ટ્રમાં બરવાળામાં 185 વર્ષ જૂના જિનાલયમાં આજે પણ પદ્મનું સ્વામી મુંડાક તરીકે બિરાજમાન છે. બસ શ્રી પદ્મનું સ્વામી ભગવાન કી જય. હાજર પધારજો. પ્રિયંકરો શિવાંકરો ચક્ષુ સમાન એ સૂર્યદેવ પુત્ર સહિત માતાને મંગલ આપનાર થાવદાત જોડો. ઓમ અરહમ શેષ પુત્રાય તો શ્રી પદ્મપ્રભા સ્વામી ભગવાન કી જય. પધરાવજો. ચાલો આગળ તમારે એક ભાઈ આમથી સજા લઈ લ્યો. ચાલો ચાલો આગળ વધતા રહો. પરફેક્ટ થેન્ક યુ. અમદાવાદી